સુરતના મોટા વરાછા ખાતે રહેતા સિનિયર પત્રકારના ઘરને અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવ્યું હતું। ઘરમાંથી રોકડ રૂપિયા 50,000 અને 22 તોલાથી વધુ સોનાના દાગીનાની ચોરી કરી હોવાનું ફરિયાદ ઉતાણ પોલીસ સ્ટેશનમાં નોંધાતા સ્થાનિક પોલીસ અને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઘટનાસ્થળે પહોંચી જઈ તસ્કરોનું પગેરું શોધવા તજવીજ હાથ ધરી છે। ઉત્તરાયણ પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ મોટા વરાછા સ્થિત હરિઓમ સોસાયટીમાં રહેતા જગદીશ દવે પત્રકાર તરીકે ફરજ બજાવે છે। પત્રકાર જગદીશ દવે દરરોજ સવારે તેમની પત્ની સોનલબેન દવે સાથે બેડમિન્ટન રમવા જાય છે। હાલ ભારે ગરમી હોવાના કારણે ગઈકાલે રાત્રે જગદીશભાઈ પોતાના ઘરની આગાસી ઉપર સૂવા માટે ગયા હતા। દરમિયાન રાબેતા મુજબ બેડમિન્ટન ગેમ રમવા માટે ઉઠ્યા હતા અને ઘરમાં પ્રવેશતા જ સામાન વેરવિખેર હતો, જેથી તેમને કંઈક અલગ લાગતા ઘરમાં તપાસ કરતા પોતાના ઘરના રૂમમાંથી 50,000થી વધુની રોકડ તથા સોનાના 2 મંગલસૂત્ર, સોનાની બંગડીઓ, પેન્ડલ, વીંટી સહિત કુલ 22થી 23 તોલા સોનાના 8 દાગીના તથા તેમના પડોશી મુકેશ કાલુ કાછડિયાના ઘરેથી 200 ગ્રામ ચાંદીનો જુડો તથા રોકડ રૂપિયા 20,000ની ચોરી થઈ હતી। આ બંને સ્થળે મળીને કુલ 7.20 લાખના દાગીનાના ચોરાયા હતા। પત્રકાર જગદીશ દવેએ આ અંગે ઉત્તાણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેથી ઉત્તાણ પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો। આ ઉપરાંત સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી। ડોગ સ્ક્વોડની ટીમ દ્વારા પણ તસ્કરોનું પગેરું શોધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।